નમસ્કાર શિક્ષક મિત્રો, સંદીપ પટેલ સર એજ્યુકેશન ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે। તો શિક્ષક મિત્રો, આજે આપણે જોઈ રહ્યા છીએ કે એસએસસી ગુજરાતની અંદર ચાઇલ્ડ ટેકિંગ સિસ્ટમમાં CTS પોર્ટલ પર આપણે પ્રી સર્વેની કામગીરી કેવી રીતના કરવી 2026-27 તેનું સંપૂર્ણ સમજ આપણે આ વિડીયોની અંદર જોવાના છીએ। તો આપણે CTS પોર્ટલની અંદર લોગિન પ્રક્રિયાની અંદર ધોરણ 5મા ધોરણથી ધોરણ 6માં પ્રવેશ અને ધોરણ 8ના બાળકોને ધોરણ 9માં પ્રવેશ અને ધોરણ 10ના બાળકોને ધોરણ 11માં પ્રવેશ કેવી રીતે આપવો તેની સંપૂર્ણ સમજ આપણે સ્ટેપ બાય સ્ટેપ આ વિડીયોની અંદર જોઈશું। તો મારો વિડીયો અંત સુધી તમે નિહાળજો અને મારી ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું બાકી હોય તો સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકન દબાવો જેથી તમને રોજ નવા નવા વિડીયો નોટિફિકેશન મળતું રહે। તો શિક્ષક મિત્રો, આપણા માટે એક મહત્વનું કામ આવ્યું છે કે જે ssgujarat.org ની અંદર ચાઇલ્ડ ટેકિંગ સિસ્ટમની અંદર પ્રી સર્વેની કામગીરી કેવી રીતના કરવી 2026-27ની અંદર તેનું સંપૂર્ણ સમજ આપણે આ વિડીયોની અંદર સ્ટેપ બાય સ્ટેપ જોવાના છીએ। તો સૌપ્રથમ તો એસએસસી ગુજરાતની અંદર ssgujarat.org સર્ચ મારવાનું ગૂગલ ક્રોમની અંદર જઈ અને તેની અંદર CET પોર્ટલ અહીંયા ચાઇલ્ડ ટેકિંગ સિસ્ટમની અંદર તમારે ક્લિક કરવાનું છે। એના પછી એ ક્લિક કર્યા પછી તમારે આ રીતે તમારો મેનુ ખુલશે। એ મેનુની અંદર તમારે શું કરવાનું છે, અહીંયા શાળાનો ડાયસ કોડ અને તમારો પાસવર્ડ અને એ કેપ્ચા આ 3 સ્ટેપ કર્યા પછી તમારે આની અંદર લોગિન ઉપર ક્લિક કરવાનું છે। લોગિન ઉપર ક્લિક કરશો તો એના પછી તમારી નેક્સ્ટ સ્ક્રીન આ રીતે ખુલશે। તેની અંદર પ્રી સર્વેની અંદર ઓપ્શન આપ્યો છે CTS પોર્ટલ લોગિન કર્યા પછી તમારે પ્રી સર્વે ઉપર ક્લિક કરવાનું રહેશે। આ ક્લિક કર્યા પછી એના પછી વેલકમ પ્રી સર્વે એ ઓપ્શન આવશે। એના પર તમારે આની અંદર તમને કહેવામાં આવશે, અહીંયા 2 ઓપ્શન આપ્યા છે, એ ઓપ્શન ઉપર ક્લિક કરવાનું છે। તો અહીંયા કહેવામાં આવશે ડુ નોટ શો ધીસ અગેન, તેના પર ટુડે એના પર ક્લિક કરવાનું। એક ટીક માર્ક કર્યા પછી તમને એના પછીનું બીજું ઓપ્શન દેખાશે કાઈ અન્ડરસ્ટેન્ડ સ્ટાર સર્વે। તો આના પર ક્લિક કરી અને ડેટા એન્ટ્રી કરવા માટે ક્લિક કરશો। તો એ ક્લિક કર્યા પછી ધોરણ 5મા ધોરણના બાળકોને 6ઠ્ઠા ધોરણમાં પ્રવેશ મેળવવા માટે વિદ્યાર્થીની ડેટાની માર્ગદર્શન આપણે આગળ જોઈએ। તો એ સર્વે પર ક્લિક કર્યા પછી તમારે અહીંયા નીચે આ રીતે ઓપ્શન દેખાશે। તે ઓપ્શનની અંદર તમારે સૌપ્રથમ તો શું કરવાનું છે કે આપણે ધોરણ 5-6 તો 5-6ના બાળકોનો આપણે સર્વે કરવાનો ટ્રાન્સફર કરવાનો છે એને સર્વે। તો અહીંયા ધોરણ 5માંથી 6 પર ક્લિક કરશો તો જ્યાં આપણે લોગિન કરેલી શાળામાં ધોરણ 5ના વિદ્યાર્થીઓની યાદી દેખાશે। તો અહીંયા જો તમારા બાળકો 5મા ધોરણના યાદી દેખાશે આ રીતે। એના પછી તમારા એ બાળકને ધોરણ 6માં પ્રવેશ આપવા માટે તમારે અહીંયા એક્શન ઓપ્શન આવ્યું છે, તેની અંદર ફિલ નામના ઓપ્શન ઉપર શું કરવાનું છે, ક્લિક કરવાનું છે। એ ઓપ્શન ઉપર ક્લિક કરશો તો આ રીતે તમારા મોબાઈલ અથવા તો સ્ક્રીન ઉપર કોમ્પ્યુટર સ્ક્રીન ઉપર તમારે આ રીતે સ્ક્રીન દેખાશે। તો એની અંદર શું કરવાનું છે કે જે વિદ્યાર્થી સિલેક્ટ કર્યો હોય તે ધોરણ 6માં આ જ શાળામાં પ્રવેશ લેવો હોય તો તેની અંદર કોડ 1નો ઉપયોગ કરવાનો છે અને જો તે જ બાળકને બીજી શાળામાં ઉપયોગ જવાનું હોય તો એને કોડ 2, તો આની અંદર કોડ 2 સિલેક્ટ કરવાનું છે। અને ડ્રોપ રિક્સ એટલે કે ડ્રોપ જે બાળકને ભણવાનું ના હોય તો એની અંદર ડ્રોપ આઉટનો ઓપ્શન ક્લિક કરવાનો છે। તો આ રીતે તમારે સેવ સ્ટેટસ ઉપર ક્લિક કરવાનું છે। આ 3 ઓપ્શનમાંથી તમારે જે ઓપ્શન વિદ્યાર્થીનો હોય એ ઓપ્શન સિલેક્ટ કરી અને સેવ સ્ટેટસ ઉપર ક્લિક કરવાનું છે। ત્યારબાદ જો તમે બીજા નંબરનો કોડ ઉપયોગ કર્યો હોય તો ડિફરન્ટ સ્કૂલ આવી જશે। તો અહીંયા તમારે એ બાળક બીજી સ્કૂલમાં જવાનું, તમારી સ્કૂલમાં ના જવાનું તો તમે કોડ 2 સિલેક્ટ કર્યો હશે તો એ કોડ 2 સિલેક્ટ કર્યા પછી તમારે અહીંયા કોડ 2 પર ક્લિક કરવાનું રહેશે। તો કોડ 2 પર સિલેક્ટ કરશો એટલે તમને પૂછવામાં આવશે કે એ બાળક કઈ સ્કૂલમાં જવાનું છે। તો અહીંયા જો સિલેક્ટ ડિસ્ટ્રિક્ટ, તો એ બાળક જે ડિસ્ટ્રિક્ટમાં જવાનું હોય કે દાખલા કે મહેસાણા અથવા તો બનાસકાંઠા, વાવ-થરાદ, અમદાવાદ, જે ડિસ્ટ્રિક્ટમાં જવાનું એ ડિસ્ટ્રિક્ટ સિલેક્ટ કરવાનું, પછી બ્લોક સિલેક્ટ કરવાનો। તો બનાસકાંઠાની અંદર વાવ-થરાદની અંદર કાં દિયોદર જવાનો તો દિયોદર, મહેસાણાની અંદર ઊંઝા તાલુકામાં જવાનો, બ્લોકમાં જવા તો ઊંઝા, અને સ્કૂલ સિલેક્ટ કરવાની છે। એક સિલેક્ટ કર્યા પછી આ કોના માટે છે કે જે કોડ 2 એટલે કે બીજી શાળાની અંદર જતા હોય એના માટે છે અને એના પછી તમારે સેવ સ્ટેટસ ઉપર ક્લિક કરવાનું છે। એ ક્લિક કર્યા પછી આપણે હવે ત્રીજા નંબરનું જે ઓપ્શન કરું કોડ 5
તો ઘણા બાળકો એવા હોય કે આગળ ભણવું ના હોય તો અહીંયા કોડ 5 ડ્રોપ આઉટ, તો અહીંયા ડ્રોપ આઉટ રિસ્ક તે ઓપ્શન પર સિલેક્ટ કરવાનું છે. એના માટે બીજા સ્ટેપ આપ્યા છે કે કયા કારણથી ભણવાનું નથી, તો એ બધા કારણો આપણે અહીંયા દર્શાવેલા છે. એ કારણ આપણે સિલેક્ટ કરવાનું છે અને આ સંપૂર્ણ જવાબદારી જે તે શાળાના આચાર્યની રહેશે. એટલે કે ડ્રોપ બોક્સની અંદર જે વિદ્યાર્થીનું નામ દાખલ કરો તો એનું ખાસ કાળજીપૂર્વક ધ્યાન રાખી અને તમારે એના કારણ દર્શાવવાના છે. અહીંયા તમે જે કોડ 5 દર્શાવ્યો છે તો એ કોડ 5 ની અંદર કયા કારણો છે તે અહીંયા કારણો આપેલા છે. એ કારણો સિલેક્ટ કરી અહીંયા સેવ સ્ટેટસ ઉપર ક્લિક કરવાનું છે. આ વિદ્યાર્થીની તમામ માહિતી ભર્યા બાદ આને સેવ સ્ટેટસ ઉપર ક્લિક કરવાનું છે. ખાસ નોંધ અહીંયા આપવામાં આવે છે કે કોડ 5 પસંદ કરો ત્યારે ખૂબ જ જવાબદારી સાથે યોગ્ય કારણ પસંદ કરશો. અહીંયા દર્શાવેલા કારણને આધારે આગામી ફોલોઅપ કરવામાં આવશે. જે રીતે આપણે 5મા ધોરણથી 8મા ધોરણના બાળકોનું માર્ગદર્શન લીધું એ જ રીતે ધોરણ 8 થી 9ના બાળકો એટલે કે 8મા ધોરણમાંથી પાસ થયેલા બાળકો ધોરણ 9માં પ્રવેશ મેળવનાર વિદ્યાર્થીઓનું ડેટા એન્ટ્રી વિશેનું માર્ગદર્શન આપણે આગળ મેળવીશું. એના માટે પણ સ્ટેપ એ રીતે આપેલા છે. એ સ્ટેપ પ્રમાણે જ આપણે કામ કરવાનું છે. તો આની અંદર જો તમને આપવામાં આવે છે કે ધોરણ 8 થી 9 તો એમાં એ પસંદ કરી અહીંયા તમને બાળકોની યાદી આવી જશે. એ બાળકોની યાદી પ્રમાણે તો અહીંયા બાળકોની યાદી આવી જશે. અહીંયા ફિલ્ડ એટલે કે એ બાળકોને કયા બાળકને કયો કોડ પસંદ કરવો એ આની અંદર ફિલ્ડની અંદર જશો ત્યારે તમારે નવું ઓપ્શન ખુલશે. જેમ આપણે 5 થી 6ના બાળકોનું જે રીતે કર્યું એ રીતે 8 થી 9ના બાળકોનું કરવાનું છે. જેમ 5 થી 6ના બાળકોને આપણે કોડ 1, કોડ 2, કોડ 3 એ રીતે અહીંયા 5 કોડ આપવામાં આવેલા છે. 8 થી 9ના બાળકો 8માંથી 9મા બાળકમાં જે જતા કોડ 1 તો એના માટે કે સેમ સ્કૂલ એટલે કે આના આ સ્કૂલમાં હોય તો એને કોડ 1 આપવાનું. કોડ 2 એટલે કે જે બીજી સ્કૂલમાં જવાના હોય તો એના માટે કોડ 2 આપવાનું. દાખલા કોઈ બાળક એવું હોય કે જે ITI કરવા માંગતું હોય તો એના માટે કોડ 3 આપવાનું છે. એ જ રીતે કોડ 4 જે NIOS અને કોડ 5 એટલે કે ડ્રોપ રિસ્ક માટે જે આ 5 કોડમાંથી જે કોડમાં જવા માંગતું હોય તે તમારે આની અંદર ક્લિક કરી અને સેવ બટન આપવાનું છે. એ જ રીતે જો તમે કોડ 2 આપ્યું હશે તો તમારે એનું કારણ બતાવવાનું છે કે તે ડિફરન્સ શાળાની અંદર જવાનું છે બાળક તો કયા જિલ્લામાં જવાનું છે, કયા બ્લોક કક્ષાએ જવાનું છે અને કઈ શાળાએ જવાનું છે એ તમારે આની અંદર દર્શાવવાનું છે અને છેલ્લે સેવ બટન આપવાનું છે. જો એ જ રીતે બાળક કોડ 4નો ઉપયોગ કરે તો એનું કોડ 4ની અંદર આપણે આ સ્ટેપની અંદર એડિશનલ માહિતી આની અંદર નાખવાની છે, ઇન્સ્ટિટ્યૂટનું નામ અને પછી સેવ બટન ઉપર ક્લિક કરવાનું છે. એ રીતે આપણે કોડ 5 જોઈએ તો ડ્રોપ આઉટ રિસ્ક એટલે કે તે કયા કારણથી ભણવા માંગતો નથી તેનું અહીંયા કમ્પ્લીટ માહિતી આની અંદર દર્શાવવાની છે અને તેના પછી સેવ બટન ઉપર ક્લિક કરવાનું. જે રીતે આપણે 5મા ધોરણમાંથી 6ઠ્ઠા બાળકોનો સર્વે અને 8મા ધોરણથી 9મા બાળકોનો સર્વે કર્યો એ રીતે ધોરણ 10 થી 11મા બાળકોનો આપણે આ સર્વેની માર્ગદર્શન મેળવવાનું છે. એ પણ આ રીતે સ્ટેપ આપેલા છે. સૌપ્રથમ તો તમારે આની અંદર 10, 11 સિલેક્ટ કરવાનું છે. તો એ સિલેક્ટ કર્યા પછી અહીંયા બાળકોનું નામ આવી જશે અને અહીંયા ફિલ તો આ રીતે ફિલ ઓપ્શન ઉપર ક્લિક કરશો એટલે તમારે એ બાળકોની ટોટલી વિગત અહીંયા દર્શાવવામાં આવશે. આપણે કોડ સિલેક્ટ કરવાનો છે. બાળકના ફિલ ઓપ્શન પર ક્લિક કરી અહીંયા તમને કોડ આપવામાં આવશે. તો અહીંયા કોડ 1 થી 5 કોડ આપવામાં આવેલા છે. તો એ 1 થી 5 કોડ સિલેક્ટ કરી અને અહીંયા સેવ બટન ઉપર ક્લિક કરવાનું છે. તો તમે આ રીતે 5 કોડ સિલેક્ટ કરી અને સેવ બટન કરી આ રીતે તમે દરેક બાળકોનું ધોરણ 5 થી 6ઠ્ઠા ધોરણમાં પ્રવેશ આપી શકો છો. 8મા બાળકોને 9મા ધોરણમાં પ્રવેશ આપી શકો છો અને 10મા ધોરણથી 11મા બાળકોને તમે પ્રવેશ આપી શકો. પછી આની અંદર એક બીજો મુદ્દો આપ્યો છે કે ઇનકમિંગ એટલે કે અન્ય શાળામાંથી આપણા શાળામાં પ્રવેશ મેળવનાર વિદ્યાર્થીની ડેટા એન્ટ્રી અંગે વિશેષ માર્ગદર્શન મેળવીશું. તો એ આના પછીનું પોર્ટલ પછી ખુલશે. તો આ હતા આપણે પ્રી સર્વેની કામગીરીની સંપૂર્ણ સમજના સ્ટેપ બાય સ્ટેપની સમજ આપણે આ વિડીયોની અંદર. જો તમને મારો વિડીયો ગમ્યો હોય તો મારી ચેનલને સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકન દબાવો જેથી તમને રોજ નવા વિડીયોનું નોટિફિકેશન મળતું રહે. આભાર.